બોલો પ્રભુના પીરની જય. સિરાગભાઈ ને વિનુભાઈ ને ખૂબ સહકાર. કુપોષણનો શિકાર હતી મહિલાઓ અને બાળકો. આજે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા મિશન દ્વારા આ પડકારને હરાવવામાં આવી રહ્યો છે. આજે પીએમ પોષણ મિશન કરી રહ્યું છે 48ના વિકસિત ભારતનો સ્વર્ણિમ માર્ગ. સંકલ્પ જ્યોતિ સંકલ્પ સવેરા. યાદ છે ને કેવી રીતે આપણી માગી થઈ જતી હતી, પણ હવે તેઓ કેવી રીતે સ્વસ્થ જીવન વિતાવે છે. ઘરે ઘરે ઉજ્જવલા જો આવે છે. તાલીઓનો ગણગણાટ ચાલુ રાખીશું. કાર્યક્રમ ભૂમિના અંશ તાલીઓ પણ ચાલુ રાખશું. ખાસ બાળકોને એક આપણા મોદી સાહેબનું નેમ છે કે આપણે સંકલ્પ લેવો જોઈએ. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કોટડિયા, મારું ગામ સમઢિયાળા. મને મોઢાની તકલીફ થતા હું જુનાગઢ દવાખાને ગયેલ. જ્યાં મેં રિપોર્ટ કરાવેલા ત્યાં ડૉક્ટરે મને કેન્સર કીધેલું. પાછા અમે રાજકોટ ગયા, રાજકોટ પણ ડૉક્ટરે અમને કેન્સર કીધેલું. અમે અમદાવાદ ગયા, અમદાવાદ પણ અમને કેન્સર કીધેલું. એટલે અમારી પરિસ્થિતિ નબળીની હિસાબે અમે ઘરે પાછા આવી ગયા. પછી અમારા ગામમાં પીએચસી સેન્ટર ડૉક્ટર સાહેબને મળ્યા. ડૉક્ટર સાહેબને બધી વાત કરી. ડૉક્ટર સાહેબ કે તમને અમે કાર્ડ કાઢી આપશું. અમને ડૉક્ટર સાહેબે કાર્ડ કાઢી આપ્યું છે 10 લાખનું. અને અમે ત્યાં વડાલ કેન્સર હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલ છે, ત્યાં મેં મારું ઓપરેશન કરાવેલું છે. ત્યાંથી મને બહુ સહકાર મળ્યો છે. હોસ્પિટલનો સરકારશ્રીનો ખૂબ સહકાર મળ્યો છે અને અત્યારે મને સારું છે. અને મને આવવા જવાને ભાડું બસ ભાડું પણ સરકારે આપ્યું છે. નમસ્તે. મારું નામ પરસોત્તમભાઈ રાઘવભાઈ માથુકિયા છે. સમઢિયાળાનો વતની છું અને મારા બાને પેટની તકલીફ થતાં રિપોર્ટ કરાવેલો અને રિપોર્ટ કેન્સર પોઝિટિવ આવ્યો. એટલે આ પેટની તકલીફમાં આંતરનું કેન્સર ડૉક્ટરે કીધેલું અને અમે આ કાર્ડની ઉપર ઓપરેશન કરાવેલું નાથાલાલ પારેખ રાજકોટ અને બહુ સારું રિઝલ્ટ આવ્યું અને અત્યારે બહુ સારું છે. તો તે બદલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે આ યોજના છે એટલે નાના મોટા દરેક વ્યક્તિએ આ યોજનાનો લાભ લેવો અને આ બહુ સારી કામગીરી છે સરકારશ્રીની. તો દરેક વ્યક્તિએ આ કાર્ડ કઢાવી લેવા અને કાર્ડ કઢાવ્યા પછી તરત જ આની સારવાર બધાને મળે છે સરકારશ્રી તરફથી. આ યોજના બહુ સારી છે એટલે લોકોએ આનો લાભ લેવો. તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ સોનલબેન કૌશિકભાઈ વૈષ્ણવ છે. ગામ સમઢિયાળા, તાલુકો મેદરડા, જિલ્લો જુનાગઢ. અમને પરમાર ગેસ એજન્સી દ્વારા ગેસ કનેક્શન મફતમાં મળી ગયેલ છે, જેથી અમને ઘણા ફાયદા છે. પહેલા ચૂલે રસોઈ કરવી પડતી, બર્તન લાવવા પડતા, કેરોસીન લાવવું પડતો હોય એ યોજના આપણને આ યોજના આપણને એમાંથી મુક્ત કરે છે. અને આપણે
બાળકો સાથે સારો સમય વિતાવી શકીએ છીએ અને નાણાંની પણ બચત થાય છે, આંખોમાં ધુમાડો લાગતો નથી અને ઘરમાં પ્રદૂષણ પણ ફેલાતું નથી. અને સરકારને પણ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. હું છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને ગોપકાનું સર્ટિફિકેટ પણ છે. પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ અને એના ફાયદા શું? અત્ર બધા ખેડૂતો ઉપસ્થિત છે, તો બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટે થઈ અને સરકારશ્રી ઘણા બધા આપણને સપોર્ટ કરે છે. એની ઘણી બધી લોનની પણ યોજનાઓ છે. તો હું 10 વર્ષથી ખેતી કરું છું અને એના ફાયદા ઘણા બધા છે. કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક ખરા અર્થમાં આપણા ભારતમાં લોકશાહીને ચરિતાર્થ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકશાહી એટલે લોકો માટે અને લોકો થકી હોય છે. સાચા અર્થમાં જેને વિકસિત કહી શકાય એવા સમઢિયાળા ગામમાં જ્યારે આવી છે ત્યારે આ યાત્રામાં આપણી સાથે રહેલા અને આ ગેરંટી વાળી ગાડી મોદી સાહેબે એટલા માટે મોકલી છે, અધિકારીઓ પદાધિકારીઓ બધાને કીધું છે કે તમે જાઓ ગામડેની જે યોજનાઓ છે, જે છેવાડાના માણસને જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે એવી યોજનાઓ છે, આ યોજનાઓને તમે લોકો સુધી પહોંચાડો, એના વિશે સમજૂતી આપો, એને માર્ગદર્શન આપો, એનું ફોર્મ ભરાવો, પ્રશ્ન સમજી એની જરૂરિયાત સમજી અને જે મેં કીધું એમ 17 પ્રકારની જે જુદી જુદી યોજનાઓ છે એ યોજનાઓ વિશે એના માટેનું ફોર્મ ભરાવે, એને એની સહાય મળે એના માટેના પ્રયત્નો કરીને સહાય મંજૂર કરે કરી છે. દરેક લોકોને પાકા ઘરના ઘર મળી રહે એના માટે મોદી સાહેબે ખૂબ જ અભિયાન ઉપાડ્યું. અમે સંકલ્પ કરીએ છીએ કે ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરશું. ગુલામીની માનસિકતાને જળમૂળથી ઉખાડી ફેંકશું. પ્રધાનશ્રીનો જે ફ્લેગશિપ કાર્યક્રમ છે, મોદીની ગેરંટીવાળી ગાડી એટલે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નામના રથયાત્રાનું આજે સમઢિયાળા ગામ ખાતે પ્રસ્થાન થવાનું છે અને એ કાર્યક્રમમાં પણ મેં હાજરી આપી અને કાર્યક્રમ માટેનો સમય આપેલો.